સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે, તો મિત્રો આજે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તેને સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર ચર્ચા કરવાના છીએ અને તમને જણાવવાના છીએ। તો મિત્રો શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળે। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારા બ્રાઉઝરમાં ઓજસની વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે, જેમાં ojas.gujarat.gov.in ઉપર જઈ તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ઓપન કરશો એટલે આ પ્રમાણેનું તેની વેબસાઇટ ઓપન થશે અને તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ઓજસની વેબસાઇટ તમારી હોમ પેજ તમારી સામે જોવા મળશે। હવે આ પ્રમાણે ઓજસની વેબસાઇટ મિત્રો તમારી સમક્ષ ઓપન થશે અને ત્યારબાદ તમારે હવે અહીંયા મિત્રો હોમ રજીસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લિકેશનમાં તમારે જવાનું રહેશે। ઓનલાઈન એપ્લિકેશનમાં મિત્રો એપ્લાય છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે ફરીથી એક નવું પેજ તમારી સામે ઓપન થશે। તો મિત્રો ત્યારબાદ ક્લિક કરશો એટલે આ પ્રમાણે જોવા મળશે। હવે તમારે સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આ પ્રમાણનું પેજ જોવા મળશે, જેમાં મિત્રો તમે ડિટેલ વાઇઝ તેની માહિતી પણ મેળવી શકશો, ડાઉનલોડ કરી શકશો, જ્યાં ડિટેલ લખેલી છે અને ત્યારબાદ એપ્લાય ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન અરજી કરી શકશો। એટલે અરજી કરવા માટેનું ફોર્મ ઓપન થશે। ત્યારબાદ મિત્રો આ પ્રમાણેનું તમને તેની વિગતવાર ડિટેલ જોવા મળશે। ત્યારબાદ તમારે અહીંયા જે એપ્લાય નાઉ બટન છે તેની પર ક્લિક કરવાનું રહેશે। તેની પર જો ક્લિક કરશો એટલે મિત્રો ત્યારબાદ ફરી આ પ્રમાણે પેજ જોવા મળશે, જેમાં મિત્રો એપ્લાય વિથ OTR, સ્કીપ, ફોરગેટ રજીસ્ટ્રેશન, ન્યૂ રજીસ્ટ્રેશન તેની તો મિત્રો તમારે સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે। સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું મિત્રો તમને પેજ જોવા મળશે અને ઓનલાઈન ભરતી માટેનું ફોર્મ ઓપન થઈ જશે। હવે મિત્રો આ પ્રમાણે જે ઓનલાઈન ભરતી ફોર્મ ઓપન થઈ ગયું છે, હવે તેમાં મિત્રો જો ફક્ત તમે લોકરક્ષક કેડર માટે જો અપ્લાય કરવા માંગતા હોય તો તમારે ફક્ત તે જ સિલેક્ટ કરવાનું રહેશે, અથવા પીએસઆઈ કેડર માટે એપ્લાય કરવા માંગતા તો તે ફક્ત સિલેક્ટ કરવાનું, તો બંને માટે જો એપ્લાય કરવા માંગતા હોય તો તમારે બોથ સિલેક્ટ કરવાનું રહેશે। તો આ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા મિત્રો આપણે બંને ઉપર એપ્લાય કરવાના છીએ તો તે સિલેક્ટ કરેલ। ત્યારબાદ મિત્રો ટાઈપ સરનેમમાં તમારી સરનેમ અહીંયા જણાવવાની રહેશે। ત્યારબાદ ફર્સ્ટ નેમમાં મિત્રો તમારું નામ, ત્યારબાદ ફાધર નેમ અથવા હસબન્ડ નેમ, ત્યારબાદ મધરનું નામ રહેશે મિત્રો। ત્યારબાદ જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે, મેલ કે ફિમેલ, ત્યારબાદ ફરીથી જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા ડેટ ઓફ બર્થ અહીંયા મિત્રો સિલેક્ટ કરી એડ કરવાની રહેશે। ત્યારબાદ મેરિટ સ્ટેટસ અહીંયા જણાવવાનું છે, મેરિડ છો અનમેરિડ છો તે જણાવવાનું રહેશે। ત્યારબાદ મિત્રો કેટેગરી વાઇઝમાં તમારે કઈ કેટેગરીમાં આવો છો તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ નીચે જશો તો મિત્રો અહીંયા તમારું એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ અહીંયા ફિલઅપ કરવાનું રહેશે। ત્યારબાદ સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તાલુકો જે લાગુ પડતો હોય તે સિલેક્ટ કરવાનું છે, પિનકોડ મિત્રો, ત્યારબાદ મિત્રો જે મોબાઈલ નંબર છે તે મિત્રો અહીંયા તમારે ફિલઅપ કરવાના રહેશે। તેની ઉપર તમને ઓટીપી આવશે મિત્રો, જે કન્ફર્મેશન જે આવશે તે તમારા મોબાઈલ ઉપર SMS કરવામાં આવશે અને ત્યારબાદ ફરીથી તમારો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ નેશનાલિટી ઇન્ડિયન તેમનું તેમ રાખવાનું રહેશે। સામે પર તે જ પ્રમાણે મિત્રો કોપી પ્રમાણે બધી ડિટેલ ફિલઅપ કરવાની રહેશે અને લાસ્ટમાં જે અહીંયા ઈમેલ આઈડી મિત્રો છે ત્યાં તમારું ઈમેલ આઈડી ટાઈપ કરવાનું છે અને ફરીથી ટાઈપ ઈમેલ આઈડી અહીંયા એડ કરવાનું રહેશે। તો આ પ્રમાણે તમારા એડ્રેસ, ફોન નંબર અને ઈમેલ આઈડી અહીંયા ફિલઅપ કરવાના રહેશે। ત્યારબાદ ફરીથી નીચે જશો તો મિત્રો અહીંયા તમારે તમારા કોઈ પણ આઈડી પ્રૂફની એક ડિટેલ આપવાની રહેશે, જેમાં આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ પાસબુક વગેરે જે પણ હોય તમારી પાસે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। જેવું તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે આઈડી પ્રૂફ નંબર અહીંયા જે હોય તે આઈડી પ્રૂફનો નંબર ત્યાં અહીંયા ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ જો મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગતો હોય તો અહીંયા યસ કરવાનું રહેશે અને ત્યારબાદ કઈ રમત છે, રમતનું સ્તર કયું છે અને રમતમાં ભાગ લીધાનું વર્ષ અને રમતનું પ્રમાણપત્ર સત્તાધારી કોણ હતા તે અહીંયા તમારે જણાવવાનું રહેશે, અથવા તમે ગુણ મેળવવા માંગતા ન હોય તો નો નું નો જ રાખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું જો તમે જ્ઞાન ધરાવતા તો યસ કરવાનું રહેશે, અથવા નો ધરાવતા હોય તો નો કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો વિધવા મહિલાઓ માટે અહીંયા જે લાગુ પડતું હોય તો અહીંયા યસ નો કરવાનું રહેશે અને ત્યારબાદ બધી ડિટેલ ફિલઅપ કરવાની રહેશે। એક સર્વિસમેન હોય તો મિત્રો યસ, નો એક સર્વિસમેન નો હોય તો મિત્રો નો તેમનું તેમ રાખવાનું રહેશે અને ત્યારબાદ બધી ડિટેલ અહીંયા ફિલઅપ કરવાની રહેશે તેમની। અથવા તો મિત્રો રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ, હાલમાં કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ અન્ય કોન્સ્ટેબલરી તરીકે હાલ સેવા બજાવી રહી હોય તો તમારે અહીંયા યસ કરવાનું રહેશે અને તમે કઈ તારીખે જોઈન થયા છો અને અત્યારનો શું હોદ્દો છે તે જણાવવાનો રહેશે, અથવા નો હોય તો મિત્રો નો જ ટીક
રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તમને કઈ ભાષાની જાણકારી છે તો મિત્રો રીડ રાઇટ સ્પીક તો મિત્રો તમારે આ પ્રમાણે સિલેક્ટ કરી લેવાના રહેશે મિત્રો, આ પ્રમાણે. ત્યારબાદ મિત્રો નીચે જોઈએ તો હવે મિત્રો શૈક્ષણિક લાયકાત તમારે એડ કરવાની રહેશે. તો મિત્રો HSC એટલે કે ધોરણ 12 પાસની અથવા તો તેની સમકક્ષ જે શૈક્ષણિક લાયકાત હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારે સૌપ્રથમ પર્સન્ટેજ કેટલા મેળવેલ છે તે તમારે અહીંયા એડ કરવાના રહેશે. ત્યારબાદ તમે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ જે મેળવેલ છે તે અહીંયા. ત્યારબાદ મિત્રો ભરતી બોર્ડમાં GHSEB લખવાનું રહેશે એટલે કે ગુજરાત હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ મિત્રો. ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત, પાસિંગ યરમાં તમે જે વર્ષમાં પાસ કરેલો તે અને કેટલી ટ્રાયથી પાસ કરેલ છે ધોરણ 12 તે અહીંયા જણાવવાનું રહેશે. અને લાસ્ટમાં સીટ નંબર જે માર્કશીટમાં હોય તે તમારે અહીંયા જણાવવાના રહેશે. તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત જણાવવાની રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો મિત્રો વધારાની જે ગ્રેજ્યુએશન લાયકાત હોય તે અહીંયા પણ જણાવવાની છે, જેમાં મિત્રો તમે શું કરેલ છે, BCom, BA જે પણ કરેલું હોય, BCA, LLB, અધર ગ્રેજ્યુએશન તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પર્સન્ટેજ, કયો ક્લાસ મેળવેલ છે, કઈ યુનિવર્સિટીમાંથી મેળવેલ છે, સ્ટેટમાં ગુજરાત આવશે મિત્રો, પાસિંગ યર, કેટલી ટ્રાયથી તમે તે પાસ કરેલ છે અને લાસ્ટમાં સીટ નંબર. ત્યારબાદ મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીમાં પણ તમારે તે જ પ્રમાણે સિલેક્ટ કરવાનું છે. MCom, MBA, MCA જે પણ તમે કરેલું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ પર્સન્ટેજ, ક્લાસ, કઈ યુનિવર્સિટી અને સ્ટેટ અને પાસિંગ યર અહીંયા તમારે ફિલઅપ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો જે વધારાની માહિતી છે, જો NCC તમે પાસ કરેલો હોય, NCC કરેલો હોય તો મિત્રો તેના જે વધારાના ગુણ મેળવવા માંગતો હોય તો યસ કરવાનું રહેશે. ત્યારબાદ NCC સર્ટિફિકેટ નંબર અને આપના સત્તાધિકારી કોણ તે જણાવવાનું રહેશે. અને મિત્રો જે પાસિંગ યર ક્લાસ અહીંયા જણાવવાનું રહેશે. નો NCC સર્ટિફિકેટ ન હોય તો નો ટીક માર્ક રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ નીચે જોઈએ તો મિત્રો અહીંયા તમારે HSC જે માર્કશીટ છે તે મિત્રો અહીંયા અપલોડ કરવાની રહેશે. જે JPG, JPGE અથવા તો PNG ફોર્મેટમાં હોવી જોઈએ અને 1 MB સાઇઝમાં હોવી જોઈએ. મિત્રો અહીંયા ચૂઝ કરીને તમે જ્યાં પણ ફોલ્ડરમાં રાખેલો હોય તે સિલેક્ટ કરી અહીંયા અપલોડ કરવાની રહેશે. HSC અથવા તો તેની સમકક્ષ જે લાયકાત હોય તે. ત્યારબાદ મિત્રો અહીંયા બાહેધરી તમારે આપવાની રહેશે, જેમાં યસ ટીક માર્ક કરવાનું રહેશે. જેવું તો બધી ડિટેલ ફિલઅપ કર્યા બાદ તમારે ફરીથી જોઈ લેવાનું છે કોઈ ભૂલ તો રહી ગઈ છે કે નહીં. અને ત્યારબાદ લાસ્ટમાં જે સેવનું બટન આપેલ છે તેની પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ નવું પેજ ઓપન થશે અને તેમાં મિત્રો તમારા જે એપ્લિકેશન નંબર છે તે જોવા મળશે, જેમ કે GSSB, ત્યારબાદ હેશ 2024-25, ત્યારબાદ હેશ, ત્યારબાદ તમારો જે એપ્લિકેશન નંબર છે તે જોવા મળશે. તે તમારે સ્ક્રીનશોટ અથવા તો લખી લેવાનો રહેશે મિત્રો. તે લખી લીધા બાદ મિત્રો ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો ફોટો અપલોડ એન્ડ સિગ્નેચરમાં ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ફોટો અને અપલોડ ક્લિક કરશો એટલે તમારે અહીંયા તમારું એપ્લિકેશન જણાવવાનું રહેશે, જેમાં મિત્રો અહીંયા જે GSSB મેં તમને જણાવેલ છે તે અહીંયા મિત્રો જે ફોર્મેટ આપેલ છે તે પ્રમાણે તમે જે લખેલો હશે તે અહીંયા તમારો ફિલઅપ કરવાનો રહેશે. અને ત્યારબાદ તમારી બર્થડે અહીંયા ફિલઅપ કરીને ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. જેવું તમે મિત્રો અપલોડ કરશો એટલે તમારી સમક્ષ તમારો ફોટો અને સિગ્નેચર જોવા મળશે. જેવું જોવા મળે એટલે મિત્રો તમે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા છે મિત્રો. તેમાં સેવનું કે કોઈ બટન આવશે નહીં. તે જેવું મિત્રો અપલોડ કર્યા બાદ તમારે લાસ્ટમાં કન્ફર્મેશન ઉપર મિત્રો ઓનલાઈન એપ્લિકેશનમાં કન્ફર્મેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તેમાં ફરીથી તમારા એપ્લિકેશન નંબર જે લખેલો છે તે અહીંયા ટાઈપ કરવાનો છે અને ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની રહેશે. જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે લાસ્ટમાં તમને મેસેજ જોવા મળશે કે તમે જે બધી ડિટેલ ભરી છે તે તમે સાચી છે અને તમે કન્ફર્મેશન નંબર કન્ફર્મ લાસ્ટમાં કરવા માંગો છો. જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા એપ્લિકેશન મિત્રો કન્ફર્મ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર પણ તમને SMS સેન્ડ કરવામાં આવશે મિત્રો. તો આ પ્રમાણે તમે ઓનલાઈન અરજી કરી શકશો કોન્સ્ટેબલ, PSI અથવા બંને માટે. અને લાસ્ટમાં મિત્રો જે તમે તેની પ્રિન્ટ પણ મેળવી શકશો. અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અહીંયા તમારે તે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો, જેમ કે ગુજરાત પોલીસ દળ, અહીંયા તમારો કન્ફર્મેશન જે તમારો મોબાઈલ નંબર આપેલ તે અને ત્યારબાદ ડેટ ઓફ બર્થ. અને લાસ્ટમાં મિત્રો જે ઓનલાઈન પેમેન્ટ ભરવાની છે તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપેલ છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી તેની પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ તમે જે ડેબિટ કાર્ડ, UPI જે રીતે તમે પેમેન્ટ કરવા માંગો છો તે તમારી પોતાની પર્સનલ ડિટેલ અહીંયા ફિલઅપ કરી અને ઓનલાઈન પેમેન્ટ ભરી શકશો અને ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટની રિસીપ્ટ પણ મેળવી શકશો. અને ત્યારબાદ મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન ઉપર જઈ લાસ્ટમાં તમારી પ્રિન્ટ સેવ કરી લેવાની રહેશે મિત્રો. તો આ પ્રમાણે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે કોન્સ્ટેબલ અને PSI ની તે આ પ્રમાણે ઓનલાઈન અરજી કરી શકાશે.
કોઈ પણ ભૂલ કર્યા વગર મિત્રો આ પ્રમાણે જે જણાવ્યા મુજબ તેમ જ ફોર્મ તમારે ભરવાનું રહેશે. તો મિત્રો ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગતવાર તમારી સમક્ષ ચર્ચા કરેલ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય